હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની હકાર વાક્યરચના સુધી જોઈ લીધું હતું. હવે કઈ વાક્યરચના આવશે? નકાર. સેમ વાક્યરચના રહેશે એક્ટિવ પેસિવની, જસ્ટ ચેન્જ એક જ વસ્તુનું થશે. એમાં નોટ નહોતું, અહીંયા નકાર છે એટલે અહીંયા શું આવશે? નોટ. જુઓ, એક્ટિવમાં પહેલાં કર્તા પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવમાં પહેલાં શું આવશે? કર્મ પ્લસ એમિઝાર. ફરીથી રિપીટ કરું, એમિઝાર એ અહીંયા કર્મ મુજબ આવશે, ઉપર આપેલ હોય એ મુજબ મૂકવાનું નથી. પ્લસ નોટ પ્લસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકૃતનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. જ્યારે પણ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આપેલું હોય ત્યારે નવો શબ્દ અંદર ઉમેરવામાં આવશે બીઈંગ. એક્ઝામ્પલ: હી ઇઝ નોટ બીટિંગ મી. બીટ એટલે મારો. હી ઇઝ નોટ બીટિંગ મી. તો કર્મ શું મળ્યું આપણને? મી. તે મને મારી રહ્યો નથી. કોને નથી મારી રહ્યો? મને. તો મીનું શું થશે? આઈ. અહીંયા ઉપર ટુ બીનું રૂપ શું આપ્યું હતું? ઇઝ. કેમ? હી હતું એ કારણે. તો અહીંયા આઈ જોડે શું આવશે? એમ. આઈ એમ નોટ બીઈંગ બીટન બાય હિમ. બીટનું ભૂતકૃત શું થશે? બીટન બાય હિમ. નેક્સ્ટ સેન્ટેન્સ: Kritika is not chopping vegetables. ચોપ મીન્સ નાના નાના ટુકડા કરવા, જે આપણે કટ પણ કહેતા હોઈએ છીએ. અહીંયા છુંદી કાઢવું યા નાના નાના ટુકડા કરવા. દરેક વર્બ્સ જેટલા પણ નવા લાગતા હોય, તમને ચલો મિનિંગ નથી ખબર, એ તમે નોટ કરતા રહેજો, કેમ કે આગળ જઈને ગમે તે કોઈ પણ વર્બ્સ આવશે તેનો મિનિંગ, એનું ભૂતકૃત પણ આપણને ખબર હોવી જોઈએ. શેના નાના ટુકડા કરી રહ્યા છે? વેજીટેબલ્સ. તો આપણને કર્મ શું મળશે? વેજીટેબલ્સ. ઉપર ઇઝ હતું, કેમ? કૃતિકા એક ગર્લનું નામ આપેલું હતું એટલે એક વચન હતું. અહીંયા શું થશે? વેજીટેબલ્સ આર નોટ બીંગ ચોપ્ડ બાય કૃતિકા. નેક્સ્ટ સેન્ટેન્સ: She is not disturbing Dinesh. She is not disturbing Dinesh. Disturb means ખલેલ પહોંચાડવી. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરતું હોય તો ઘણી વખત આપણે આ શબ્દ સાંભળતા હોઈએ છીએ કે ડોન્ટ ડિસ્ટર્બ મી, મીન્સ મને ખલેલ પહોંચાડશો નહીં. તેણીની દિનેશને ખલેલ પહોંચાડી રહી નથી. આન્સર: તેની કોને ખલેલ નથી પહોંચાડી રહી? દિનેશને. તો કર્મ આપણને શું મળશે? દિનેશ. તો દિનેશ ઇઝ નોટ બીઈંગ ડિસ્ટર્બ બાય હર. દિનેશ તેણીની દ્વારા ખલેલ પહોંચાડી રહ્યો નથી. નેક્સ્ટ: I am not driving a car. I am not driving a car. હું કાર ચલાવી રહ્યો નથી. તો પેસિવ શું નથી ચલાવી રહ્યો? કાર. તો અ કાર ઇઝ નોટ બીંગ ડ્રીવન બાય મી. અ કાર ઇઝ નોટ બીંગ ડ્રીવન બાય મી. હકાર નકારમાં ફરક એટલો જ છે, હકારમાં નોટ નહોતું, નકારમાં નોટ આવે છે. અધરવાઇઝ તમે વાક્યરચના જોશો, બંનેની વાક્યરચના બંને સેમ જ છે. નવો શબ્દ અંદર ઉમેરવામાં આવ્યો છે બીઈંગ. ઓકે. નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્યરચના.
પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે આપણને ખ્યાલ જ છે કે પ્રશ્નાર્થ કોઈ પણ વાક્ય રચના હશે કોઈ પણ ટેન્સમાં તો એમાં હંમેશા પહેલા ટુ બી નું રૂપ પહેલા આવશે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે. તમને એટલીસ્ટ વાક્ય રચનાઓ દરેકની કઈ રીતે સેટ થાય, કઈ જગ્યાએ કયા શબ્દો આવેલા એ તો ખબર હોવી જોઈએ. એક્ટિવની જોઈએ તો પહેલા શું આવશે? એમિઝાર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવમાં એમિઝાર પ્લસ કર્મ, કર્મ મુજબ એમિઝાર ચેન્જ થશે પ્લસ બીંગ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતગલનનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, ફરીથી રિપીટ કરું, ઘણી વખત વિદ્યાર્થીઓ લાસ્ટમાં આન્સર લખો પ્રશ્ન ચિહ્ન લગાવતા નથી. પ્રશ્ન ચિહ્ન નથી લગાવતા એના લીધે તમારું આખું સેન્ટેન્સ સાચું લખેલું પણ રોંગ થઈ જશે. એટલે સેન્ટેન્સ લખ્યા પછી નોટ કરો કે આપણે પરફેક્ટ લખ્યું છે કે નથી લખ્યું, પ્રશ્ન ચિહ્ન લગાવ્યું છે કે નથી લગાવ્યું. અહીંયા પણ સેમ વસ્તુ જે કરતા હશે એ મુજબ એમિઝાર આવશે, એટલે ઉપર જે આપેલું એમને એમ રાખવો નહીં. પહેલું એક્ઝામ્પલ, ઇઝ રીતિકા બાઇંગ અ ટેબલ? ઇઝ રીતિકા બાઇંગ અ ટેબલ? શું રીતિકા ટેબલ ખરીદી રહી છે? શું ખરીદી રહી છે? તો ટેબલ. તો કર્મ શું મળ્યું આપણને? અ ટેબલ. તો ઇઝ અ ટેબલ, ઇઝ અ ટેબલ બીંગ. બાયનું શું થશે? બોટ બાય રીતિકા. નામનું નામ રહેશે, એમાં ચેન્જીસ થશે નહીં. જો નેક્સ્ટ સેન્ટેન્સ, આર યુ હેલ્પિંગ ધ પુઅર? શું તમે ગરીબને મદદ કરી રહ્યા છો? આ દરેક સેન્ટેન્સ જ્યારે આપણે બોલીશું ત્યારે આપણને લાગશે કે એ સેન્ટેન્સ એ ક્રિયા મીન્સ એ સમય થઈ રહી છે ત્યારે જ બોલાશે. તમે કોઈને હેલ્પ કરી રહ્યા છો ત્યારે જ આ વાક્ય કોઈ બોલશે કે શું તમે ગરીબને મદદ કરી રહ્યા છો. કેમ જો મદદ કરી હશે ભૂતકાળમાં તો પાસ્ટ ટેન્સમાં બોલવું પડશે મદદ કરી હતી. કરવાના હશો ભવિષ્યમાં તો પ્રશ્ન પૂછવાનો છે શું મદદ કરશો. પણ અહીંયા શું બોલાય છે? શું તમે ગરીબને મદદ કરી રહ્યા છો મીન્સ હાલ મદદ કરવાની તમારી ક્રિયા ચાલુ છે. નેક્સ્ટ એનો આન્સર, ઇઝ ધ પુઅર, ઇઝ ધ પુઅર બીંગ હેલ્પ્ડ બાય યુ? પુઅર એક વચન, પુઅર મીન્સ ગરીબ, અંદર શું એડ થશે? બીંગ. હેલ્પનું શું થશે? હેલ્પ્ડ બાય યુ. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ. ઇઝ સી કાઉન્ટિંગ યોર મની? કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટ એટલે ગણવું. શું તેણીને તમારા પૈસા ગણી રહી છે? એ પૈસા કોઈ પણ વસ્તુ હોય એટલે ગણવાની વસ્તુ આવશે ત્યારે શું આવશે? કાઉન્ટ. તમને ખ્યાલ હશે કાઉન્ટેબલ નાઉન ને અનકાઉન્ટેબલ નાઉન આવતું હોય છે. કાઉન્ટેબલ નાઉન મીન્સ ગણી શકાય તેવું કોઈ પણ નામ, અનકાઉન્ટેબલ નાઉન મીન્સ ન ગણી શકાય તેવું નામ. આન્સર શું બનશે? ઇઝ યોર મની being counted by her? Is your money being counted by her? યોર મની એ આખું કર્મ રહેશે, ક્યારેય પણ સંબંધક વિભક્તિનો શબ્દ એકલો રહેશે નહીં, એની સાથે કોઈ ને કોઈ એની સાથે જે શબ્દ બીજો આપેલો હોય એની સાથે જ રહેશે. ઘણી વખત આ જગ્યાએ પણ મિસ્ટેક કરે છે વિદ્યાર્થીઓ કે ઓનલી મની લઈ લે છે. એની સાથે જે શબ્દ આપેલો હોય હર, માય, યોર, અવર, આ બધા શબ્દો સંબંધક વિભક્તિ કહેવાય. સંબંધક વિભક્તિ સાથે હંમેશા કોઈને કોઈ શબ્દ આવેલ હશે એટલે આખું કર્મ બનશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. આઈ હોપ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તમને ક્લિયર થઈ ગયું હશે. સો નેક્સ્ટ, WH હાઉ
સ્ટુડન્ટ્સ સેમ વાક્ય રચના રહે છે. ચોથો ટેન્સ ભણી રહ્યા છે, આપણને ખ્યાલ જ છે કે પ્રશ્નાર્થ અને WH હાઉમાં જસ્ટ ચેન્જ એટલો છે. WH હાઉમાં વાક્યની શરૂઆતમાં કોઈ પણ WH શબ્દ યા હાઉ આપેલું હશે, એ એક્ટિવ હોય કે પેસિવ હોય. એના પછીની જે પણ વાક્ય રચના તમે જોશો એક્ટિવ પેસિવમાં, એ પ્રશ્નાર્થ વાક્ય રચના જેવી જ છે. આ રીતે તમે સિમ્પલ રીતે સમજતા હોય તો તમારે વાક્ય રચના કરવાની ઓછી રહેશે અને તમારા માઇન્ડમાં જલ્દી બેસી જશે. હા, જસ્ટ આમાં આ જ ચેન્જીસ છે. ચેન્જીસ શું કરવામાં આવ્યા છે એને બરાબર સમજો તો તમને વધારે પડતી વાક્ય રચના કરવાનો એક હાવ હોય છે રહેશે નહીં અને જલ્દી ઇઝીલી તમારે થઈ જશે. જુઓ, WH હાઉ પ્લસ એમિઝર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. શું ફરક હતો? એ જ વાક્ય રચના છે, જસ્ટ આગળ WH હાઉ આવેલ છે. પેસિવમાં WH હાઉ ઉપર જે શબ્દ આપેલો હોય WH એનો એ શબ્દ નીચે આવશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. આ ખાસ ધ્યાન રાખો. એમિઝારમાં ચેન્જીસ થશે એ કર્મ મુજબ, પરંતુ કોઈ પણ WH શબ્દમાં ચેન્જીસ કરવા નહીં. ઘણી વખત આ જગ્યાએ મિસ્ટેક થાય છે. એમિઝાર પ્લસ કર્મ પ્લસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ પ્લસ બાય કરતા અન્ય શબ્દો, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. પહેલું સેન્ટેન્સ, વાય આર યુ નોટ ગિવિંગ અ ટેસ્ટ? વાય એટલે શા માટે, ગીવ એટલે આપવું. તમે શા માટે ટેસ્ટ આપી રહ્યા નથી? તમે શા માટે ટેસ્ટ આપી રહ્યા નથી? શું નથી આપી રહ્યા? ટેસ્ટ. એટલે કર્મ શું મળશે આપણને? અ ટેસ્ટ. કરતા શું છે? તમે એટલે યુ, અને ક્રિયાપદ આપણને શું મળ્યું? ગીવ. તો પેસિવ કરતા એનો એ WH શબ્દ નીચે આવી ગયો વાય. ઉપર આર આપ્યું હતું, કેમ? યુ હતું એ કારણે. નીચે ઇઝ થયું કેમ કે અ ટેસ્ટ એક વચન છે. વાય ઇઝ અ ટેસ્ટ નોટ બીંગ ગિવન બાય યુ? ગીવનું શું થશે? ગિવન. ટુ બીનું રૂપમાં ચેન્જીસ કરવાનું ખાસ ધ્યાન રાખો. હાઉ આર યુ ટીયરિંગ અ પેપર? હાઉ એટલે કેવી રીતે, યુ કરતા, ટીયર. ટીયર એટલે ચીરી નાખવું, ફાડી કાઢવું. આપણે કહેતા હોય પેપરને જે રીતે આપણે ચીરી કાઢતા હોઈએ છીએ એ. હાઉ આર યુ ટીયરિંગ અ પેપર? તમે કેવી રીતે પેપરને ચીરી રહ્યા છો? તો પેસિવ શું થશે? હાઉ નું હાઉ રહેશે. ઇઝ અ પેપર. હાઉ ઇઝ અ પેપર બીંગ ટોર્ન? TORN. જુઓ, ટીયર એ ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે. TORE ટોર્ન એ ભૂતકાળનું રૂપ થશે. TORN ટોર્ન એ શું થશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બાય યુ. ક્લિયર? નેક્સ્ટ, what is being watched by Sital now? What is being watched by Sital now? વોટ વાળા સેન્ટેન્સમાં આગળ પણ તમને કહેવામાં આવેલ છે કે એમાં તમને કર્મ મળશે નહીં. જે પણ સેન્ટેન્સ આપ્યું એનું પ્રોપરલી ગુજરાતી કરો એટલે વધારે ક્લિયર થશે. પણ અહીંયા કેવું સેન્ટેન્સ આપેલ છે? પેસિવ વોઇસ. પેસિવનું તો કયું કરવાનું રહેશે? એક્ટિવ. વોટ ઇઝ બીંગ વોચડ બાય શીતલ નાઉ?
કરતા શું મળ્યું આપણને આમાં? શીતલ, કેમ કે લાસ્ટમાં આપેલો છે, પેસિવ છે એ કારણે. ક્રિયાપદ શું મળ્યું? વોચ. આમાં કર્મ આપેલ હશે નહીં. શું બનશે આન્સર આનો? વોટ એ તો એમને એમ આવશે. જ્યારે પણ અંદર કોઈ કર્તા કર્મ નહીં આપેલ હોય ત્યારે ટુ બી નું રૂપ એક વચન મુજબ મૂકવું. તો વોટ ઇઝ. શીતલ જોડે શું આવશે? ઇઝ. વોટ ઇઝ શીતલ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ એક પેસિવ વાક્ય આપ્યું છે. એમાં કેવી રીતે ખબર પડશે? બીઈંગ આપેલું છે એટલે ખબર પડી જશે. એ ઇઝ પ્લસ બીઈંગ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોટ ઇઝ શીતલ વોચિંગ નાઉ. નેક્સ્ટ, છેલ્લી વાક્ય રચના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હુ. હુ એટલે કોણ? હુ એટલે કોણ? જ્યારે કોઈ પણ કર્તા અંગે આપણે જાણવું હોય ત્યારે આપણે હુથી પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. એનો મતલબ હું આ સ્ટ્રક્ચરમાં એની વાક્ય રચનામાં તમને કર્તા જોવા મળશે નહીં. એક્ટિવ જોઈએ તો એનું હુ પ્લસ એમિઝાર. હુ પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અહીંયા પણ કરતા નહીં હોય એટલે એમિઝાર એ વાક્ય મુજબ આપેલું હશે. ક્રિયાપદનું આઈએનજી રૂપ કર્મ અન્ય શબ્દો. પેસિવ કરતા હુનું સ્ટ્રક્ચર હોય એટલે મીન્સ હુનું વાક્ય હોય તો પહેલાં બાય હુમ કરી દેવાનું. બાય હુમ પ્લસ એમિઝાર કોના મુજબ આવશે? કર્મ મુજબ. પ્લસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું વ્યુત્ક્રમનું રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. હુમાં બાય હુમ થશે એટલે લાસ્ટમાં ફરીથી બાય લગાવવું નહીં. એક્ઝામ્પલ જોઈએ. હુ આર પ્લકિંગ ધ ફ્લાવર્સ એટ ધીસ ટાઈમ. આમાં તમને કર્મ દેખાશે નહીં. શું થશે ગુજરાતી? હુ આર પ્લકિંગ ધ ફ્લાવર્સ એટ ધીસ ટાઈમ. એટ ધીસ ટાઈમ મીન્સ આ સમય. પ્લક પ્લક એટલે મીન્સ તોડવું કરવું. હુ આર પ્લકિંગ ધ ફ્લાવર્સ એટ ધીસ ટાઈમ. કોણ? આ સમય ફૂલો તોડી રહ્યું છે. મીન્સ ઝાડ ઉપર કે એના ઉપર જે હોય એ તોડી રહ્યું છે. તો કર્મ શું મળ્યું આપણને? ધ ફ્લાવર્સ. બાય હુમ આર ધ ફ્લાવર્સ. બાય હુમ આર ધ ફ્લાવર્સ. બીઈંગ પ્લકનું શું થશે? પ્લકડ એટ ધીસ ટાઈમ. બાય આગળ આવી ગયો એટલે ફરીથી લાસ્ટમાં બાય રહેશે નહીં અને છેલ્લા પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ. નેક્સ્ટ, હુ ઇઝ સેન્ડિંગ યુ એન ઈમેલ. હુ ઇઝ સેન્ડિંગ યુ એન ઈમેલ. કોણ તમને મેલ મોકલી રહ્યું છે? સેન્ડ એટલે મોકલવું. શું મોકલી રહ્યું છે? એન ઈમેલ. એક કર્મ મળ્યું. કોને મોકલી રહ્યું છે? યુ મીન્સ તમને. બે કર્મ મળ્યા. બે કર્મ આપેલા હોય ત્યારે પ્રાયોરિટી શેને આપવાની? શુંથી પ્રશ્ન પૂછવાથી જે કર્મ આપણને મળે છે એને પ્રાયોરિટી આપો. સાચા બંને છે પરંતુ વાક્ય તમને પરફેક્ટ એમાં લાગશે. જોઈએ આન્સર. બાય હુમ ઇઝ એન ઈમેલ. બાય હુમ ઇઝ એન ઈમેલ બીંગ સેન્ટ ક્વેશ્ચન માર્ક. હુ આપેલું છે એટલે એનું શું થઈ ગયું? બાય હુમ. ઇઝ એન ઈમેલ. ઈમેલ being sent to you. By whom is an email being sent to you?
અહીંયા સેન્ટ પછી શું આવશે? સેન્ટ પછી ટુ યુ અંદર આવશે. આઈ હોપ દરેકને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સુધી ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સેમ વાક્ય રચનાઓ મીન્સ દરેકનું સ્ટ્રક્ચર બધા 5 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેવા જ છે. ફરક એક જ જગ્યાએ એમાં આવશે ટુ બીના રૂપમાં. હા, બંનેની ડેફિનેશન અલગ અલગ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું હતું? જે ક્રિયા હાલ આપણે વર્તમાનમાં કરી રહ્યા હતા એ ક્રિયા દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હતા. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાશે? ચલો જોઈએ. ક્યારે ઉપયોગ થશે એનો? ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ ચોક્કસ સમય ચાલી રહી હતી તે દર્શાવવા માટે. ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ ચોક્કસ સમય ચાલી રહી હતી તે દર્શાવવા માટે વપરાય છે. મીન્સ ચોક્કસ અમુક સમય કહીએ કે આટલા વાગે આ વ્યક્તિ આ ક્રિયા કરી રહ્યો હતો, કે હું આટલા વાગે ટીવી જોઈ રહ્યો હતો, હું ગઈકાલે 5 વાગે ક્રિકેટ રમી રહ્યો હતો, તે ગઈકાલે 10 વાગે જમી રહ્યો હતો. મીન્સ ચોક્કસ સમય ભૂતકાળના એક ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. જો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તો પાસ્ટ ટેન્સમાં આવશે, પરંતુ અહીંયા ક્રિયા ચાલુ દર્શાવવાની છે એટલે શેમાં આવશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા બની તે દર્શાવવા માટે. મીન્સ ભૂતકાળમાં કોઈ ક્રિયા અમુક સમયે ચાલી રહી હતી, એ સમયે કોઈ બીજી ક્રિયા પણ થઈ હતી એવું દર્શાવવા માટે પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. આપણે એટલું યાદ રાખવાનું, ભૂતકાળની કોઈ ક્રિયા અમુક સમયની ચાલુ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે ચાલુ ભૂતકાળ સૂચવતા શબ્દો કયા જે વધારે આપણને ક્લિયર કરે કે ચલો આ ટેન્સ જ છે પરફેક્ટ, એમાં કોઈ ડાઉટ રહેશે નહીં. યસ્ટરડે ઇવનિંગ, ઓનલી યસ્ટરડે હશે તો ગઈકાલ થશે એટલે મીન્સ ચોક્કસ સમય નથી આવતો, પરંતુ યસ્ટરડે સાથે કોઈને કોઈ સમય આપેલો હોય તો ક્લિયર કરેલું છે આટલા વાગે આ સમય, ચોક્કસ સમય આપ્યો એટલે શું આવશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યસ્ટરડે ઇવનિંગ, યસ્ટરડે નૂન, ઇવનિંગ એટલે સાંજ, નૂન એટલે બપોર. યસ્ટરડે પછી કોઈ પણ સમય આપેલો હોય 3 PM, 5 PM, 6 PM, વોટેવર, એ ભૂતકાળનો ચોક્કસ શબ્દ દર્શાવે છે. ભૂતકાળનો કોઈ પણ ચોક્કસ શબ્દ સમય દર્શાવે ત્યારે શું આવશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સમય દર્શાવેલો હોવો જોઈએ. ઓનલી યસ્ટરડે, લાસ્ટ નાઇટ તો પછી પાસ્ટ ટેન્સમાં જશે, આ ખાસ ધ્યાન રાખજો. ચાલુ ભૂતકાળની વાક્ય રચનાઓ કઈ રીતે બનશે, કયા કર્તા જોડે કયું ટુ બી નું રૂપ આવશે, એ વસ્તુ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ચલો જોઈએ. વી, યુ, ધે બહુવચન કરતા, યુ, વી, ધે બહુવચન કરતા જોડે શું આવશે? વર. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિદ્યાર્થીઓને મિસ્ટેક થાય છે. વોઝ કોના જોડે યુઝ કરું અને વર કોના જોડે યુઝ કરું? વી, યુ, ધે કે કોઈ પણ બહુવચન કરતા આપેલો હોય તો એની સાથે શું આવશે? વર. ક્રિયાપદનું આઈએનજી રૂપ આવશે જ. મેં તમને હમણાં જ ઉલ્લેખ કર્યો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ બંને વાક્ય હતા મોસ્ટ ઓફ સેમ. જસ્ટ ફરક ક્યાં આવશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એમિઝર આવતું હતું, અહીંયા શું આવશે? વોઝ યા વર. ક્રિયાપદનું આઈએનજી રૂપ આવશે જ. એ પ્લેઇંગ, ગોઈંગ કોઈ પણ હોઈ શકે, પ્લસ અન્ય શબ્દો. હવે વાત થઈ વરની, તો વોઝ કયા કરતા જોડે આવશે? આઈ, હી, સી, ઈટ કે કોઈ પણ એક વચન કરતા આપેલો હોય તો એની સાથે શું આવશે? વોઝ. આઈ, હી, સી, ઈટ કોઈ પણ એક વચન કરતા સાથે શું આવશે? વોઝ. પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી નું રૂપ. પ્લેઇંગ, ગોઈંગ.
प्लस अन्य शब्दों। खास नोट करजो, वी यू दे बहुवचन जोड़े वर आवशे, आई ही सी इट एक वचन जोड़े शू आवशे, वॉज आवशे। हवे आपणे पहली वाक्य रचना तरफ जाइए। हकार वाक्य रचना। हकार वाक्य रचना में पहला આપણે જોઈશું एक्टिव वॉइस। तो શું થશે એમાં કર્તા પ્લસ વોઝ યા વર, કર્તા પ્લસ વોઝ યા વર। કર્તા મુજબ હાલ જ આપણે જોયું કોના જોડે વોઝ વર, ક્રિયાપદનું કયું રૂપ આવશે, આઈએનજી નું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। આ થઈ ગઈ એક્ટિવ। હવે કઈ જોવાની છે, પેસિવ વોઇસ। तो पैसिव में पहला शू आवशे, कर्म प्लस वॉज या वर। ऊपर वॉज या वर आपेलू एनु रिपीट करवानुं नथी, ऊपर ए एना करता मुजब छे, नीचे वॉज या वर एना करता मुजब रहेशे। प्लस बीइंग आईएनजी નું રૂપ આપેલું હોય એટલે અંદર નવો શબ્દ શું એડ થશે, બીइंग। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા प्लस अन्य शब्दों। एग्जाम्पल જોઈશું આપણે। પહેલું, he was revising his books, he was revising his books। શું રિવાઇઝ કરે છે, his books। ફરીથી કહું સંબંધક વિભક્તિ તો એની સાથેનું નામ એમને એમ એની જોડે રહેશે, આખું કર્મ બનશે। તો કર્મ આપણને શું મળશે, his books। पैसिव करता हिज बुक्स वर, ऊपर वॉज आवेल हतुं केम, ही हतो ए कारणे। अहींया हिज बुक्स वर आईएनजी रूप लागेलुं छे એટલે અંદર એડ કરી દેવાનું बीइंग। हिज बुक्स वर बीइंग रिवाइज्ड बाय हिम, हिज बुक्स वर बीइंग रिवाइज्ड बाय हिम। नेक्स्ट, she was making a cake for us, તેણીની અમારા માટે કેક બનાવી રહી હતી। કોના માટે, અમારા માટે। શું બનાવી રહી હતી, કેક। તો કર્મ શું મળશે આપણને, અ કેક। આન્સર, અ કેક વોઝ બીઇંગ મેડ, मेक नु शू थशे, मेड फॉर अस बाय हर। अ केक वॉज बीइंग मेड फॉर अस बाय हर। नेक्स्ट सेंटेंस, they were celebrating my birthday, તેઓ મારો જન્મદિવસ ઉજવી રહ્યા હતા। શું ઉજવી રહ્યા હતા, मारो जन्मदिवस। तो कर्म शू मळशे आपणने, माय बर्थडे। आंसर, माय बर्थडे वॉज बीइंग सेलिब्रेटेड बाय देम। सेलिब्रेट मीन्स उजवવું, આપણને ખ્યાલ જ છે। वाक्य रचना बधी सेम रहे, जस्ट वाक्य में कई जगह कई वस्तु मूकवी ए खास ध्यान रखता रहेजो। शू चेंजीस थाय छे एने समझता रहो। नेक्स्ट सेंटेंस, दे वर सर्विंग ब्रेकफास्ट इन द डाइनिंग रूम। घणी वखत विद्यार्थीओ वधारे शब्दों आपेला होय तो वधारे मुश्केली में आई जता होय छे के अहींया कर्म शू मळशे, अन्य शब्द शू छे। જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે, તમને જ્યારે પણ કોઈ લાગે કે સમજ કે ચાલો આપણને કર્મ નથી મળતું, ત્યારે જે વાક્ય આપે એનું પ્રોપરલી ગુજરાતી કરો। ગુજરાતી કરીને પછી કર્મ શું છે પહેલાં શોધવાનો પ્રયત્ન કરો। જો દે કરતા વર એ ટુ બીનું રૂપ, સર્વ એટલે મીન્સ પીરસવું, સર્વ એટલે સેવા આપવી પણ થશે। વાક્ય મુજબ એનો મતલબ ચેન્જ થશે। બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો,
ઇન ધ ડાઇનિંગ રૂમ. પ્રોપરલી સમજશો તો તમને ખ્યાલ આવી જશે ઇન ધ ડાઇનિંગ રૂમ એ અન્ય શબ્દ છે. શું સર્વ કરવાની વાત છે? બ્રેકફાસ્ટ. તો પેસિવમાં પહેલા શું આવશે? બ્રેકફાસ્ટ. કર્મ મળને વોઝ being served SERVED in the dining room by them. Breakfast was being served in the dining room by them. I hope હકાર વાક્ય રીતના ક્લિયર હશે. અંદર વોઝ વર આપેલું હોય, આઈએનજી રૂપ હોય એટલે નવો શબ્દ ઉમેરવામાં આવશે being. ઓકે, નેક્સ્ટ. હવે આપણે ભણીશું નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં શું થશે? એક્ટિવમાં પહેલા કર્તા પ્લસ વોઝ યા વર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હકાર નકારમાં ડિફરન્સ એટલો જ છે, નકારમાં નોટ આવશે, બીજી બધી વસ્તુ સેમ એના પ્લેસ ઉપર હોય છે. પેસિવ જોઈએ તો પેસિવમાં પહેલા શું આવશે? કર્મ પ્લસ વોઝ યા વર. એ કર્મ મુજબ મીન્સ એ જગ્યાએ જે કરતા આવેલ હશે એ મુજબ પ્લસ નોટ પ્લસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકૃતનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો. આઈએનજી રૂપ એટલે અંદર ઉમેરવામાં આવ્યું છે બીઈંગ. એક્ઝામ્પલ: She was not offering prayers. She was not offering prayers. ઓફર એટલે પ્રસ્તાવ મૂકો કોઈને આગળ, કેવું કરવું. પ્રેયર્સ એટલે આપણે પ્રાર્થના. શું થી પ્રશ્ન પૂછવાથી શું મળશે આપણને? કર્મ. પ્રેયર્સ. તો ચલો જોઈએ આન્સર. તો prayers were not being offered by her. Prayers were not being offered by her. Prayers બહુવચન હતું એટલે એની સાથે શું આવી ગયું? were. નોટ અને પ્લસ નોટ પછી being આવશે અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. નેક્સ્ટ. She was not baking the cake. She was not baking the cake. બેક એટલે શેકવું. મીન્સ આપણને ખ્યાલ છે કે કેક બનાવવા માટે શું પ્રોસેસ હોય છે. તો શું બેક કરી રહી છે? કેક. તો કર્મ શું મળ્યું આપણને? ધ કેક. તો આન્સર ધ કેક વોઝ નોટ. ધ કેક વોઝ નોટ બીંગ. બેકનું ભૂતકૃતનું શું થશે? બેકડ બાય હર. ધ કેક was not being baked by her. Next sentence. I was not being watched by her. આ વાક્ય કયા પ્રકારનું છે? પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ હોય તો એનું શું કરવાનું રહેશે? એક્ટિવ વોઇસ. તો આપણે વાક્ય રચના જ ફોલો કરવાની છે, બીજી કોઈ વસ્તુ નહીં. તો સ્ટુડન્ટ્સ બરાબર ધ્યાન રાખવાનું, જ્યારે પેસિવ હોય એનું એક્ટિવ કરતા મિસ્ટેક ના થવી જોઈએ. તો લાસ્ટમાં શું આપેલું છે? હર. હર એ કઈ જગ્યાએ છે? કર્મ વિભક્તિની જગ્યાએ. તો એ કર્મ વિભક્તિની જગ્યાએ છે તો આગળ આવશે એટલે એનું શું થશે? સી. સી જોડે વોઝ આવશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પેસિવ હોય તો એક્ટિવ કરતા ઉપર દેખેલા ટુ બી નું રૂપ શું આપેલું છે? વોઝ તો છે જ પણ એની સાથે બીઈંગ. કેમ? વોઝ યા વર એ પેસિવ વોઇસમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ આવતું હોય છે. એટલે પણ અહીંયા નવો શબ્દ અંદર શું ઉમેરેલો છે? બીઈંગ. એટલે આપણને ક્લિયર થઈ જાય કયો ટેન્સ આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. કેમ કે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પડશે? આઈએનજી નું રૂપ. તો she was not watching me.
તેણીની મને જોઈ રહી હતી નહીં. Manish was not repairing the car. Manish was not repairing the car. Manish કાર રિપેર કરી રહ્યો હતો નહીં. શું રિપેર નતો કરી રહ્યો? કાર. તો આપણને કર્મ આમાં શું મળશે? The car was not. The car was not being repaired by Manish. The car was not being repaired by Manish. ઓકે, હકાર નકારમાં જસ્ટ વચ્ચે નોટ આવશે નકારમાં, અધરવાઇઝ વાક્ય રચના સેમ રહેતી હોય છે. પેસિવમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉમેરવામાં આવશે being.